પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દશાડામાં કપડાં ધોવાનો ઘાટ બનાવવામાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આજે એક મહિલાનો ભોગ લેવાયો। સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના કચોલિયા ગામે 10 દિવસ પહેલા પાણીનો હવાળો કપડાં ધોવાનો ઘાટ બનાવ્યો હતો। તેની દિવાલ ધરાશયી થતા વર્ષાબેન રમેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે મૃત્યુ થયાના સમાચાર છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જૂની દિવાલ ઉપર નવી દિવાલ ઊભી કરી અને સાંધો સેટ નહોતો થયો, તેથી આ કરુણ ઘટના બની। ઘટના બન્યાને 12 કલાક થઈ, હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં। સરપંચ અને અમુક મળતિયાઓ ઢાંક પીછોડા કરવા કરી દોડધામ। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજે જે કચોલીઓમાં ઘટના ઘટી એ બાબતે શું તમે કહેવા માંગો? મારું નામ રાઠોડ માવજીભાઈ તરસીભાઈ, ગામ સૌલાણા। કચોલિયા જે ઘટના ઘટી એ બેદરકારીના લીધે, તંત્રની બેદરકારીના લીધે આ ઘટના ઘટી છે અને મારા ભત્રીજાના વહુ થાય એમનું જે મોત નીપજ્યું છે એ દુઃખદ ઘટના છે। આગળ કંઈક તમે કંઈ આ બાબતે કંઈ કહેવા માંગો છો? આગળ કહેવાનું એક તંત્રની જે બેદરકારી છે, તંત્રની બેદરકારીને લીધે જે કોઈ જવાબદાર આવતા હોય તો એની ઉપર એક્શન લેવાની અમારી માંગણી છે। રમેશભાઈ શિવાભાઈ છે। આજ જે ઘટના બની એ મારા પત્ની છે વર્ષાબેન રમેશભાઈ રાઠોડ। સવારે 8:30 વાગે આ ઘટના બની છે। ઘટના બન્યા પછી ગામ ભેગું થઈ અને આ દવાખાને લાયા છે પાટલી પીએમમાં। આ ઘટના ક્યાં બની? ઘટના કચોલિયા ગામે બની, ઘાટની અંદર પાણીના। જૂનો જે ટાંકો હતો એની ઉપર નવો ટાંકો બનાવ્યો, દિવાલ બનાવતા દિવાલ જૂના બાંધકામ ઉપર નવું બાંધકામ કરતા દિવાલ ફાટતા એક્સપાયર થઈ ગયા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।